બને એટલા મીડિયાને શેર કરજો અને સતુભાનું રેકોર્ડિંગ સાંભળો. આ તર્ક બુદ્ધિ કે કેવી કેવી ચર્ચાઓ થઈ છે. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલા મીડિયાને શેર કરો. કોણ બોલો? હેલો, કોણ બોલો? એ જય માતાજી. જય માતાજી. એ સતુભા બોલો. તમે કોણ? હે? તમે કોણ? હું પુતુભા. હે? પુતુભા. બરાબર. મજામાં? આકલા હો. ઠીક, આપણે સતુભા બોલો. હો. ઠીક, સતુભા હું મજામાં. હો આકલા કયો. હવે આપણે થોડુંક માનતા ચડાવ આવવાનું છે, કેદી આવવાનું? ન્યા રામોદમાં ચડાઈ ગયો ને ભાઈ. બસ ને, જો જિંદગી બગાડ ને મને તમે બ્લોક કરીને કહો સતુભા આવું કરો માં. બસ ને, મને બ્લોક કરીને કહો તમે. તમે ન્યા ચડાઈ ગયો ભાઈ. સતુભા મારા આમ છે, એક દી માયગી મારે માનતા લ્યો. મારા હમ ન્યા ચડાઈ ગયો. સતુભા હરકી વાત કરો એટલે આવું હું કરો ગરીબ મારા એરિયા. પણ ગરીબ કોણ હોય કોને ખબર ભાઈ. એટલે તમે એક લાખ રૂપિયા દો, તમારો દીકરો મારું કઈ કરો. જો અમે 5 લાખ દેવો તો હું સમજો ઠેકડો મારે વોંડીએ. એવું હું હતું છું કે હોય તો કયો તમે જીઓ. અત્યારે તમારે ફોર્ચ્યુનર પડી. એટલે હવે મારે ક્યાં ફોર્ચ્યુનર કાકા, હું સાયકલ માં ત્રકડું, મારે પંખા વગરની સાયકલ છે. એવું? હા, આપણે ઘરે ખાવા ખીચડી નથી, હું મગરી દો. એટલે તમે તમારી જીવન પૈયા લાગી સતુભાની મેલડી જો કદાચ મને કરોડપતિ બનાવે તો તમારો દીકરો કામ થઈ જાય. હું કરોડ રૂપિયા ગોતું પણ રડવા પડે ને કે. બસ ને, તમે હારો હારી લોન કાઢીને એટલે તમે આવું કરો માં. અમારો વારો આવ્યો તો તમારે ધાન ખૂટ્યું. અરે રહ્યો પણ કઈક આવી જશે મેળીમાં. હું ન્યા તમારી વખતે થોડુંક ખૂટી રહે કઈ. ખૂટી જ ગયું. આ નથી ઓલી ક્યાંક કહેવત કે સમજ્યા કે આનો વારો આવ્યો ને તો ધાન ખૂટ્યું, એ કઈ કહેવત કે સમજ્યા. એવું ન હોય કોઈ દી. ભગવાન નો ખૂટવા દે કોઈને. એટલે ભાઈ હવે આમાં નાના માણસ દુઃખ ને વાર પડી. હું છે તબિયત પાણી, હું બીજું માઈ ગયો. બસ આકલા છે, દયા કયો. છે એટલે મેં કીધું પણ તમે હરખી વાત ન કરીને સતુભા, એટલે મેં કીધું આને મને પાછો મારો નંબર તમે બ્લોક માં નાખી દીધા. એટલે મેં કીધું આ પછી મારા મિત્ર હતા ને એના માં મેં ફોન કર્યો. મેં સતુભાને ફોન કર્યો, કીધું સતુભા કાલ તમે બોલતા હતા, તમે કીધું હું નથી ફલાણું નથી. એટલે મેં કીધું પધારો આઈન તો પધારો. હું આજકાલ હાઈકોર્ટ જાય ને તો હું કદાચ ત્યાંથી નીકળું તો આવીશ મારા હમ. એટલે હું કઈ એવું માણા નથી, કઈ હું કઈ બી તમારે ત્યાં આવું તમે કઈ ખેલ કરો તમારી માં થાવ, મને કઈ વાંધો ન. અરે હું એને કહું છું. ના તમે કદાચ એમ હોય કે આવ્યા પછી આપણે કઈ બાકી તો મરાઈ જાય. કોઈ દી નો હોય ને. કેમ કે અમારે હું કાયદાનો જ ઉપયોગ કરવાનો, અમારે કઈ કરશો જોઈ નહીં. નહીં ઈ વસ્તુ કોઈ જ આવે જ નહીં. કેવો લાગુ માણા તમને? તમે આ બોલા પણ ઓલા બગદાણા ગયા અને ત્યાં તમે બોલ્યા બિચારાને માર્યો ને એને કીધું કયો કાઠી અડે, એટલે એ કોઈ દેવગતિ ની વાત થોડી ગણાય અમારા મનમાં પ્રમાણે. સંતમત ના માણસો ઈ દેવગતિ ની કઈ સંતમત ની દેવગતિ નો ગણાય. જો દેવને સામાન માને મહિષાસુર રેડ્યો તો એને હરાપ તો દીધો જ નતો. બરાબર. મોણિયાની નાગબાઈ ને તમને કહો રા ગયો તઈ એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ, મને નાગબાઈ ને નહીં મોની પડે, હવે તો ભમતો મંગાવું ભીખ. તો અમારી જે મોણિયાની નાગબાઈ બોલી હતી તોય ઓલા ગામના લોકો કોઈ મારવા તો ગયા જ નતા મોણિયા વાળા. કેમ કે એને કીધું કે રાહ નથી પડતો, કે આ રાહ ને પોખવા આવું તો મારી રાહ ફરે છે, મારા રાહ નથી પડતો, રાહ નું દી ફરે છે. હવે કેવી વાત બોલો મારા લાયક. બસ કઈ નહીં. એટલે મેં કીધું આ તો તમારી યાર સમજ તમે વાત કરી, તમે ઈ જે કામ કર્યું ને અમારા મન તો બહુ ખોટું કર્યું એમ. થઈ ગયું તો થઈ ગયું. આવો 1 તારીખે સમૂહ લગ્ન છે. હું એને હવે 1 તારીખે અમારો પાછો પ્રોગ્રામ છે. અમારી વખત પ્રોગ્રામ આવ્યો નહીં બેનર મારા આજ હું તો અત્યારે તમારી યાર કરું, તમે ચાલુમાં લાઈવ કાઈ બાબત જોઈ લો. એટલે અમારી વખતે ધાન ખૂટ્યું એવું થયું ને. તો જો અમે સંત મતના માણસો હોય, તમને પહેલા કહી દઉં કે કોઈ પણ નો અકારણ ક્રોધ હોય, કોઈનું જીવન ખરાબ, અમે કોઈ દી ઈ બાબતમાં અમે કોઈ દી કોઈના વિરુદ્ધમાં ન બોલી. જે બોલી ને ઈ તર્ક બુદ્ધિની વાત કરી. તમારી યાર અમારો અંગત કોઈ બાબત ન હોય. હા, અમે જે દેવગતિમાં જો અમે દેવમાં હું કામ દેવગતિ બોલું છું કે હજી દલિતોના ઘરે દેવી પૂજક પાણી પીતા નથી. હવે એ અમારી નાયક બધી મેલડી માથું નથી ખમા. હું ઈરિયાની મેલડી બોલું, હું લાસુડીની મેલડી બોલું, પણ તોય અમારા ઘરે કોઈ દેવી પૂજક અટણ સુધી પાણી પીધું હોય તો એવો એક દાખલો મને બતાવજો. આપણે આવી કેતા હોય તો તમે સમજતા જો ભાઈ કાઠી દરબાર છે ને ઈ અમારા ભાઈઓમાં આવે. કેમ કે કાઠી દરબાર નું જો કદાચ શમશાન યાત્રા નીકળે તો પેલા દોણી લઈને અમારે જવું પડે, ત્યાં લગણી કાઠીની શમશાન યાત્રા ન જાય. કેમ કે અમે ક્ષત્રિયો છીએ, અમે કોઈ મેઘવાળ નથી. તમને પેલા કહી દઉં. આવો તમે આવો 1 તારીખે. હું એને 1 તારીખે પણ મારો પ્રોગ્રામ છે ભાઈ, એટલે હું 1 તારીખે ના આવી. બાકી આડે ક્યારેક હું આવીશ તો હું આવીશ. એટલે હું નહીં આવું તો પાછો વિડીયો વાયરલ કરો કે સતુભાઈ મેલડી મંચુક ને પૈસા લગડાવ્યો, તમારે મારી મોત કરી. અરે પણ હું તમને એકલો નિરાતે ભેગો થાય વિડીયો કે મંચુક ગોવિંદ ને મેલડી પરસો દીધો, સતુભાઈ મેલડી પૈસા લગાડ્યો. પણ પર્સનલ આપણે બેસીશું તો પર્સનલ હું બેસીશ તમારે એકલા. એ આપણે એવું એવી નથી વાત, પણ આ જગત છે ને એ એવું વિચારે સાહેબ, તમે મુદ્દો સમજ્યા નથી. આજે તમારે ત્યાં આવો તો અમારું તો જો અમે સંત મતના માણસો હોય, અમારી પાસે કોઈની પાસે રાગદ્વેષ ન હોય. અમારી પાસે કોઈની વિરુદ્ધ. કેમ કે અમારા સંત મતને એવું હોય કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. અમારે કોઈની હારે અંગત. હમણાં રાણા દાદાની મેલડી આપણે લીમડી, હા ઈ જે બાપુ છે ઈ અમારા મિત્ર છે. હું ઈ મેલડી માં 2-3 વાર જઈ હતો. કાંઈ વાંધો નહીં. આઈને તો આવો ફોન કરજો. હાલો નકર હું તો આ બાજુ આવું તો હું એને ફોન કરી. અરે કરો. હા એમાં જો તમને એક સતુભા પહેલા કહું કે અમારા આંખની અંદર ઝેર ન હોય. અમે ગાયરું દેવા વાળા હોય ને એની માથે અમારે સમાન દ્રષ્ટિ હોય. કેમ કે સંત મત એને કહેવાય. એક આંબાનું ઝાડ હોય એની નીચે મોરારી બાપુ બેહત કાંઈ એને ઘાટો સાયો ન દે.
પાકું હાલો એક મિસ કોલ મારી દો ને તમારા નંબર માં મને હું તમે મને બ્લોક ફોન કરી કરું નાખ્યો, મિસ કોલ મારી દો, મિસ કોલ માર્યા જેવો જવાબ નથી દીધો, હા તઈ તમે મને બ્લોક કરી નાખ્યો. અરે ખોલી જાય એમાં કઈ નો આવે. ભલે આ બાજુ આવો તો આવજો. આ તો મેં તમારી હારે એના માટે ખાલી વાત કરવી હતી કે તમને મારો ફોન બ્લોકમાં નાખી દીધો. મારે ખાલી હુંવાણી વાત કરવી, કાંઈ બીજું કાંઈ કામ જ નહોતું, કાંઈ વાંધો નહીં હાલો. કાંઈ કોઈ વિવાદ નહોતો, કાંઈ વાંધો તમારો નહીં. કોઈ વિવાદ નથી. ખાલી મૂળ માત્ર એટલું જ ખાલી સતુભા કે અમે હજારો વર્ષોથી પીછાતા આવ્યા, કોઈ દેવ ભારતમાં. હાલો હું તમારી હવામાન મેલડીને તાવો કરું, કાંઈ વાંધો આપણે બે મારી નિરાંતે વાત સાંભળો, રૂબરૂ મને ભેગા તમે થઈને વાત સ્વીકારજો. થાય. હું તમારની આવું અને જાહેરમાં અહીંથી પગપાળા હાલીને આવું સતુભાની મેલડીને, પણ ભારતની અંદર સુવાસૂતનો ભેદભાવ અપરસેટ અને આ અત્યાચાર સહી બંધ થઈ જાય, લાવો હું હવામાન તાવો કરું. નો થાય. કા લે જો રૂબરૂ વાત કરવી, હાલો, જો દલિતોની થોડો કામમાં રાજ્ય છું. કરતા નથી એટલે હું મારી વાત સાંભળો. હા કામમાં શું હું જ આવીશ તમ તાર રૂબરૂ, તમે આપણે બે વાત કરશું. ઈ નહીં આપણે વાત ઈ તો છે જ. હાલો ઈ સંબંધ થઈ ગયો, જો તમારે ઘરે આવું હું તમારે ઘરે આવું, ઈ એક વ્યક્તિગત સંબંધ થઈ ગયો. પણ જાહેર જીવનની અંદર જે આ સમાજને નીચી ગણવામાં આવે છે, આ દેવી પૂજક ઘટના, આપણે ભલે હું કહું દેવી પૂજકની મેલડી, અરે અમારી નાય 75% ધૂણે, તમે તો એકાદ બે જણા ધૂણતા છો. અમારી નાય 75% બધી દેવી પૂજકના વાઘરીની મેલડીના ખમકારા નાખી નાખીને અમે તાવ હાથ નાખી નાખીને અમારી જિંદગી વહી ગઈ. કેમ કે હું પોતે ભૂવો હતો મેલડીમાં, હું ધૂણી મરી ગયો. કાંઈ વાંધો નહીં હાલો, હું એને પછી તમને હમણાં ફોન કરું ભાઈ. હા, અને 35 ગામમાં સતુભા મેં ડાકલા વગાડ્યા. ના વાંધો નહીં હાલો, હમણાં તમારા નંબરમાં ફોન કરું. હા કરો.